સુરત પોલીસ પ્રજાની સુરક્ષા માટે હર હંમેશ તત્પર હોય છે। ત્યાં સુરતના ડીસીપી ઝોન 4માં ત્યાં અઠવા, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 1,66,00,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કોર્ટના આદેશ બાદ ડીસીપીના હસ્તે મૂળ માલિકોને પરત કરાતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોના હિતમાં મહત્વપૂર્ણ પહેલ રૂપે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાને લઈને નાયબ પોલીસ કમિશનર ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકોર દ્વારા 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેન્ટ, ડામોર ડીસીપી ઝોન 4 ડોક્ટર નિધિ ઠાકોર અને એસીપી જી ડિવિઝન વીઆર મલ્હોત્રા તથા એસએપી એચ ડિવિઝન ઝેડ.આર દેસાઈની ઉપસ્થિતિમાં અઠવા લાઇન્સ ખાતે આવેલા પોલીસ મુખ્ય મથક ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જેમાં ડીસીપી ઝોન 4 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનો જેવો કે અઠવા લાઇન્સ, ઉમરા, વેસુ, ખટોદરા, પાંડેસરા અને અલથાણ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓમાં કબજે કરવામાં આવેલા અને કોર્ટની કાર્યવાહી બાદ મૂળ માલિકોને તેઓનો મુદ્દામાલ પરત કરાયો હતો। જેમાં વાહનો તથા 203 મોબાઈલ ફોન મળી 1,66,598 રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત મળતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। આજરોજ સુરત શહેરના ઝોન 4 વિસ્તારના જે પોલીસ સ્ટેશનો 6 પોલીસ સ્ટેશન આવેલા છે તેમનો મુદ્દામાલનો 13 તુચકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ। આ કાર્યક્રમમાં 6 પોલીસ સ્ટેશનના લગભગ 1,60,00,000ની ઉપરનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। એમાં ઘરફોડમાં જે દાગીના ગયેલા એ દાગીના, ચોરીમાં જે વાહનો, મોટરસાયકલ, 4 વ્હીલર જે ચોરી થયેલી 50 વાહનો અને જે મોબાઈલ ચીલ ઝડપ અને ચોરી થયેલી, ગુમ થયેલા એવા મોબાઈલો લગભગ 203 મોબાઈલો પરત કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં અને ઝોન 4માં આ લગાતાર 3 મહિને 13 તુચકો કાર્યક્રમ કરવામાં આવે છે ને એમાં જે અરજદારોનો અથવા ફરિયાદીનો જે મુદ્દામાલ છે ચાલુ કન્ડિશનમાં સમયસર પરત કરવામાં આવે છે। આમાં ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને ડીસીપીએ કોર્ટ જોડે સંકલન કરી અને આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। સુરત પોલીસની આ પહેલથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે તથા પારદર્શક, જવાબદાર અને જનકેન્દ્રિત પોલીસિંગનો સકારાત્મક સંદેશ સમાજ સુધી પહોંચ્યો છે।